સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. અડાજણ સ્ટાર બજાર ખાતે આવેલ શ્રી રામદેવ પીર મંદિરની 29મી સાલગીરી મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ભાદરવા સુદ 11ના દિવસે શ્રી રામદેવ પીર મંદિરની 29મી સાલગીરી હોવાથી અડાજણ કેબલ બ્રિજ પાસે આવેલ શ્રી રામદેવ પીરના મંદિરે મહાઆરતી, મહાપ્રસાદનું તથા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કોર્પોરેટર ધર્મેશભાઈ વાણિયાવાળા, દિવ્યાબેન રાઠોડ, કેયુરભાઈ ચપટવાળા, કૃણાલભાઈ સેલર, અશોકભાઈ રાંદેરિયા તથા જાહેર જનતાએ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપીને મહાપ્રસાદનો લાભ લીધો હતો. પાછલા 29 વર્ષથી આયોજકો દ્વારા આ પ્રકારે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. મારું નામ કમલેશ સુજુડા છે. આજે ભાદરવા સુદ 11 આજે અમારા મંદિરની સાલગીરા છે. એ અમારા મંદિર 29 વર્ષ જૂનું છે. આજે 29મી સાલગીરા છે, તો એમાં અમે જમણવાર ને ભજનનું આયોજન રાખેલ છે. કેટલા વર્ષોથી આ મંદિર સાથે સંકળાયેલા છો? અમે 29 વર્ષથી આ મંદિર સાથે સંકળાયેલા છે. આજે જીરણ 11 પણ છે ને મંદિરની સાલગીરા છે, કઈ પ્રકારે આખું કાર્યક્રમનું આયોજન છે? અમે એમાં ભજનનું આયોજન રાખેલું છે, જમણવારનું આયોજન રાખેલું છે, મહાઆરતીનું આયોજન રાખેલું છે. એમાં આપણે ઘણા લોકો, ઘણી સમાજના લોકો આ દર્શને આવે છે, પ્રસાદનો લાભ લે છે. ઘણા મહાનુભાવો પણ આવે છે દર્શન માટે. આજે કોણ કોણ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા? આજે ડેપ્યુટી મેયર, મેયરશ્રી, કોર્પોરેટરો, પીઆઈસીઓ વગેરે વગેરે અહીંયા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ કરવા પાછળનો આશય શું છે? અમારા કાર્યક્રમમાં આશરે એ જ છે કે આપણે એક ધાર્મિક પ્રવૃત્તિ ચાલી રહે, લોકો સંગઠિત થાય, હિન્દુ સમાજ આપણો એ પ્રમાણે બધા ભેગા થાય. દરેક નાતના લોકો અહીંયા આવે છે ને બધા સંગઠિત રહીને કોઈ નાત જાતના ભેદભાવ વગર કાર્ય કરે છે. જમના ન્યૂઝ, સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.